સાહેબ જરાક કલ્પના તો કરીએ, જ્યાં સુધી મારી કરતાં મોટી ઉંમરનો ઊભો હોય મને બેસવાનો અધિકાર નથી સાહેબ. હું ભલે ને ગમે એટલો મોટો સાહેબ થઈ ગયો હોય, હું ભલે ને સિનિયર ક્લાસ 1 અધિકારી હોય, સિનિયર ક્લાસ 1 અધિકારી સરકારમાં સાહેબ. હું ગામડે આવું તો સિનિયર ક્લાસ 1 અધિકારી ન હોય, અને હું એ રીતે જીવું છું. મને પોતાને જીવવાની મજા આવે છે, મને પોતાને ખબર છે અત્યારે હું સિનિયર ક્લાસ 1 અધિકારી છું. આખું સૌરાષ્ટ્ર આપણું જે છે ને એ સૌરાષ્ટ્રની 67 નગરપાલિકા, 4 મહાનગરપાલિકા અને 7 સરકારી યુનિવર્સિટી, એ બધાનું ઓડિટ સુપરવિઝનનું કામ હું કરું છું. બહુ મોટી જવાબદારી છે. બધા લોકો આપણને સાહેબ 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 કહીને બોલાવતા હોય, આગળ પાછળ આંટા મારતા હોય, પણ મેં એ અનુભવ્યું છે સાહેબ કે તમે ગામડે જાઓ, તમે નાના હતા, મારો પરિચય આપતા હતા દીપકભાઈ, ત્યારે કહ્યું બહુ સામાન્ય પરિસ્થિતિમાં હું જીવતો હતો. ગામડે જઈએ અને આપણે નાના હોય એ બધા જ માડી બાપા અત્યારે આપણને મળે, અને મને મળે, હું સામેથી એને મળવા માટે જાઉં, પગે લાગુ, અને તરત એમ કે સૈલો આવ્યો સૈલો. સગપરિયા સાહેબમાં જે મજા છે એના કરતાં સૈલામાં 10 ગણી મજા છે. સૈલો થતા શીખવું પડે. ખરું કોકામ છે, અરે આને કંઈ ભાન જેવું છે કે નહીં, આવી રીતે બોલાવે છે, આમ તે કંઈ બોલાવાતા હશે. મારે એ કહેવું છે તમને કે આ વડીલોની સામે સૈલો થતા શીખો. એની મજા એવી આવશે સાહેબ, એવી આવશે. બધા જ અભિમાનના અંચણાઓ એક બાજુ વડીલો પાસે મૂકી દેવાય, કારણ કે એ લોકોએ આપણા માટે બધું જ મૂકી દીધું છે.